નમસ્કાર, જય હિન્દ. આજે જે વાત કરવી છે મારે એ વાત કરવી છે કે બાળકોના સ્વાસ્થ્ય માટે કેવા પગલાં ભરવા જોઈએ અને એક જે આઈડિયા આવ્યો હતો મગજની અંદર તો એ મુજબ માની લો કે અત્યારે બાળકોને સવારના 6 કે 7 વાગ્યાથી સ્કૂલે જવાનો સમય સવારનો હોય છે. મેજોરિટી વધારે સવારનો ટાઈમ હોય છે. ત્યારે બાળકોને સવારમાં 6 કે 7 વાગે ઉઠવું પડતું હોય છે. પછી ત્યારે નાસ્તો ઉતાવળમાં લગભગ એવા ઘર હશે કે એ બાળકો માટે સવારમાં નાસ્તાની વ્યવસ્થા ન થઈ શકે, એટલે એને નાસ્તામાં સાથે લગભગ એના વાલી છે ને એ ભાગ આપતા હોય. તો એમાં વધારે શું આપતા હોય છે કે ઝાઝા ભાગે એમાં જે પડીકા બહારના જે આવે છે, બધા કુરકુરા છે, ઓલા ખાવા માટેના ઓલા વ્હીલ આવે છે, શારીરિક રીતે એ નુકસાનકારક છે કે નહીં, કેમ છે કે નહીં, એની ખરેખર એક તપાસ થવી જોઈએ. અને લાગશે સામાન્ય બાબત, પણ ઘરે ઘરે એ તકલીફ છે કે બાળકો આખો દિવસના 2-4 એવા પડીકા ખાઈ જાય છે. એ ક્યારે બન્યા હોય છે, ક્યારે નહીં. એની ઉપર ડેટ તો લખેલી હોય છે કે ભાઈ ક્યારે એ તૈયાર થયું છે ને ક્યારે પેકિંગ થયું છે, પણ એ સ્વાસ્થ્ય માટે કેમ છે કેમ નહીં. આપણું જે ઓરિજિનલ જે જે આપણને પોષણ મળે એવો જે ખોરાક છે પહેલાં જે હતું, આપણે જ્યારે નાના હતા ત્યારે એવી એક સિસ્ટમ હતી કે ભાઈ સુરમું કરીને ઘરેથી દેતા હતા અને કાવલું ભૂંગળું કે રોટલી ઉપર ઘી ચોપડી અને એની ઉપર જે ખાંડ ભભરાવીને અને ત્યારે એવું ભૂંગળું ખાતા હતા. તો એ સ્વાસ્થ્ય માટે સારું હતું, ત્યારે બીમારે નહોતા પડતા. પણ અત્યારે બાળકો બીમાર ખૂબ પડે છે અને સ્કૂલે સવારના 7 વાગે જાય ત્યાર પછી લગભગ રાતના બપોરના 12 વાગે કે 1 વાગ્યાના આસપાસમાં સ્કૂલેથી આવતા હોય છે, ત્યારે ઘરે આવીને જમતા હોય છે. તો બાળકોને જે એના જે બોક્સમાં જે ભાગના બોક્સમાં જે આપવામાં આવે છે ને એ વધારે પડતા પડીકા આપવામાં આવે છે. એટલે એ માટેનું એક જાગૃતતા લાવવાની જરૂર છે કે બાળકોને બને ત્યાં સુધી એવા પેકિંગવાળા પડીકા ન દેવાના, ઘરે બનાવેલો નાસ્તો છે એ વધારે પડતો આપવો. એમાં મમરા પૌવા પણ આપી શકાય, પછી ઘરે બનાવેલા મમરા અને એમાં સેવ બેવ નાખીને એવું જે ભાગ છે તો એ પણ આપી શકાય કે જેને આપણે ચેવડો બનાવી ઘરે બનાવેલો હોય એ આપવો. અને ત્યારે બહારનું ખાવું એ બહુ મુશ્કેલીવાળું છે. નાનાને તો ખરું, મોટાને પણ નડે એટલી અત્યારે ખરાબ વસ્તુ આવે છે. પેપરમાં આપણે રોજ ઉઠીને વાંચીને તો ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ વસ્તુ પકડાય કે ડુપ્લિકેટ દૂધ ને ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ પનીર ને ફલાણી વસ્તુ ડુપ્લિકેટ ને ભેળસેળવાળી વસ્તુ પકડાય છે. તો મારું એક એ પણ આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું અને સરકાર સુધી આ મેસેજ પહોંચાડવા માગું છું કે જે ડુપ્લિકેટમાં જે વ્યક્તિઓ પકડાય છે કે એ તો જે છે ને જે એ આતંકવાદી પ્રવૃત્તિ કરતાં પણ ખરાબ પ્રવૃત્તિ છે. બાજુના દેશમાંથી આતંકવાદીઓ હુમલા કરે છે, એને પકડીએ છીએ, એને સજા બજા કે જે એની થતી છે પ્રોસેસ થતી છે. પણ આ જે આપણા દેશમાં રહીને અને બાળકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરે છે કે માનવીના જોખમ જે સ્વાસ્થ્ય છે એની સાથે જે છેડા કરે છે એની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. અને હું તો એવું કહું છું કે હવે આ સરેરાશ તમે જુઓ ને તો આખા પૂરા દેશમાં, ગુજરાતની જ વાત નથી પણ પૂરા દેશમાં સ્વાસ્થ્ય માટે કંઈક એક હવે વિચારવું જોઈએ. અને હરેક તાલુકા વાઇઝ એક એવો ડેપો પણ બનવો જોઈએ કે જ્યાંથી આપણને પૌષ્ટિક આહાર માટે અને નાસ્તા માટેનો એક એની અંદરથી બધી વસ્તુ મળે અને શું જમવું શું ન જમવું, બાળકોને શું આપવું અને ગેરંટીવાળી વસ્તુ કે ભાઈ આ શુદ્ધતાવાળી વસ્તુ છે એવા ડેપો પણ અથવા તો ખોલવા જોઈએ સ્થાનિક લોકોના સહકારથી કે પછી એની ફ્રેન્ચાઇઝી આપીને. અને એ સરકારની દેખરેખ નીચે એ થવું જોઈએ. આવો એક વિચાર આવ્યો હતો કે ભાઈ બાળકોને શું ખાવું શું ન ખાવું. પછી જે આ ચકડા અને જે ઓલા કુરકુરા અને બધા ઓલી જે હળિયું આવે છે, કેટલી અનેક જાતના પડીકા આવે છે અને એ કેવડા નુકસાનકારક છે. જે હમણાં તો એક બે ઓલા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયા કે એને ઓલા જે ઓલું આપણે વૈજ્ઞાનિકો જે જોવે ઓલું માઇક્રોસોફ્ટ કંઈક ઓલું કહે છે, એનાથી જે મશીનથી જોવે છે તો એનાથી ઝીણી જીવાત પણ એની અંદર કહે છે કે દેખાતી હોય છે. એવા વિડીયો આપણે ઘણી વખત જોઈએ ત્યારે આપણને એમ થઈ જાય છે કે આવી વસ્તુ બાળકો ખાતા હોય છે. એટલે ખરેખર બહુ જોખમવાળી વસ્તુ છે. અને ખાસ કરીને ડુપ્લિકેટ ઘી. હવે ઘી કેટલી જગ્યાએ આપણે રોટલી સાથે ખાતા હોય, ઘી ગોળ ખાતા હોય, શાકમાં નાખીને ખાતા હોય કે વાનગી બનાવવામાં પણ ઘી ખાતા હોય. તો હવે એવા લોકો આપણે જોયા છે કે ઘીનો તમે ઓર્ડર આપો એટલે તરત તમને બીજે ત્રીજે દિવસે ઘી બનાવીને આપી દેશે. તો એ કઈ રીતે હશે? એટલે ડુપ્લિકેટ જે આ છેડા કરે છે કે ડુપ્લિકેટ વસ્તુ બનાવે છે, ડુપ્લિકેટ ઘી બનાવે છે કે ડુપ્લિકેટ પનીર બનાવે છે. હમણાં સિટીમાં મેં એવું સાંભળ્યું કે બળી બનાવે. હવે ગાય વિયાય ત્યારે એના દૂધની બળી બનાવતા હોય આપણે ઘરે. તો રોજ કંઈ એટલા બધા ઢોર વિયાતા ન હોય ને એક જ જગ્યાએથી તમને જોઈએ એટલી બળી મળી જાય. તો હમણાં એવું પણ એક વિડીયો પણ એમાં મેં થોડોક ટાઈમ પહેલાં જોયો કે એક બળી બનાવતા હતા તો એની અંદર ઈંડા નાખતા હતા. તો આજે હું છું તો હું પ્યોર શુદ્ધ શાકાહારી છું, મેં નોનવેજ નથી ખાધું કોઈ દિવસ, બરાબર. તો હું બળી લેવા બજારેથી જાઉં તો મારું જે મેં જે રાખેલું હોય કે ભાઈ મારે કોઈ દિવસ નોનવેજ નથી ખાવું, તો મારા તો ખોરાકમાં આવું કેટલું ભેળસેળવાળી વસ્તુમાં આવી વસ્તુ આવી જતી. ઘણા તો કહે છે કે કેકમાં પણ
ઈંડા નાખવામાં આવે છે. તો આ બધી વસ્તુની તકેદારી ગંભીરતાથી સરકાર એક વખત નોંધ લે અને આની ઉપર ખરેખર મંથન કરે અને આ બાબતથી જાગૃતતા લાવે અને તાલુકા વાઇઝ ઓરિજિનલ વસ્તુ મળે એના ડેપો ભલે, જેવી રીતે જેનેરિક મેડિકલ સ્ટોર બનાવવામાં આવ્યા કે સસ્તી દવા મળે છે, એવી રીતે આજે જે જમવાનું જે છે બાળકો માટેનું જે નાસ્તાની વસ્તુ છે એ અને ઘરે ખોરાક જે ખાવા માટેની ઓરિજિનલ વસ્તુ કેવી રીતે મેળવી શકાય એના માટેની એક જાગૃતતા લાવવાની જરૂર છે. અને બીજું કે જે ડુપ્લિકેટમાં જે આ લોકો પકડાય છે કે ડુપ્લિકેટ ઘી કે જે આવી બાળકોના કે વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે જે છેડા કરવાની વસ્તુમાં જે લોકો પકડાય છે એને કાયદારૂપ એની ઉપર કાર્યવાહી થવી જોઈએ. આતંકવાદીને જે સજા આપવામાં આવે ને એનાથી પણ વિશેષ કે એક વખત પોતાના રૂવાડા ઊભા થઈ જાય કે હું આ ડુપ્લિકેટ વસ્તુ કોઈ દિવસ નહીં ખવડાવું, એવી દાખલારૂપી એના માટેની કાર્યવાહી થવી જોઈએ, એના માટેની તપાસ થવી જોઈએ, એની ઉપર કડક થવું જોઈએ. પછી એને આપણે નથી સાંભળ્યું કે કોઈ એવા ડુપ્લિકેટ વસ્તુ બનાવતા હોય તો એને કોઈ એવી મોટી સજા થઈ કે એને એવી રીતે દાખલારૂપ એવો કંઈક એની ઉપર થયું, કોઈ કાર્યવાહી થઈ, એવું સાંભળ્યું નથી. પણ એની ગંભીરતા એક ખાસ લેવાની જરૂર છે. દિવસે ને દિવસે કોઈ વસ્તુનો ભરોસો નથી થતો, એવી વસ્તુ ડુપ્લિકેટ આવે છે. આપણે વિચાર્યું ન હોય, કલ્પના ન કરી હોય એવી વસ્તુ ડુપ્લિકેટ બનાવવામાં આવે છે. બાળકોને કેટલું નડતરરૂપ છે. તો જો આપણો દેશ મજબૂત અને સ્વસ્થ હશે અને ભવિષ્યમાં બાળકો જો સ્વસ્થ હશે તો આપણો દેશ કંઈક આગળ જતાં સૈનિકો એવા તૈયાર કરી શકશું, ખેલકૂદમાં એવા બાળકોને આપણે તૈયાર કરી શકશું, જવાનોને તૈયાર કરી શકશું. એટલે ખરેખર આજે એ મેસેજ દેવા માટેથી ખાસ આ વિડીયોના માધ્યમથી કે એવી જાગૃતતા લાવો અને ગામોગામ અને હરેક શહેરમાં એવી ઝુંબેશ ઉપાડો કે જે આ ડુપ્લિકેટ વસ્તુ જે બનાવે છે, ડુપ્લિકેટ ઘી કે આરોગ્ય સાથે જે છેડા કરવાની, ડુપ્લિકેટ દૂધ પણ બનાવે છે કે જે પોતાની રીતના કહે છે કે એમાં ઇન્જેક્શનો કે એવા પાવડર નાખે, તેલ ડુપ્લિકેટ બનાવે છે, બરાબર. તો એવું કેટલી વસ્તુ જોયું આપણે કે ડુપ્લિકેટ વસ્તુ બનાવે છે. આ જે કરનારા લોકો છે ને એ આતંકવાદી એવી પ્રવૃત્તિ કરતાં પણ ખરાબ વસ્તુ છે. ઓલા લોકો તો કઈને હુમલો કરે છે કે અમે આવો હુમલો કરશું ને આવું બધું કરશું, પણ તો આ તો કેટલા ખરાબ કે આપણા દેશમાં રહેવાનું, આપણા નાગરિક અને આવી ડુપ્લિકેટ વસ્તુ બનાવીને આપણું જે યુવાધન છે એને ખોખલું કરી રહ્યા છે. એટલે બાળકોને જે નાસ્તો દેવાની જે વસ્તુ છે એમાં ખાસ કરીને ઘરે તૈયાર કરેલી અને ઘરે બનાવેલી વસ્તુ સ્કૂલે સાથે મોકલવી જોઈએ. અને જે આવા પડીકા જે છે કે જે નડતરરૂપ શરીરને છે એક ક્યારેક ખાતા હોય તો બરાબર છે, પણ પર ડેના 2-2, 3-3, 4-4 જે પડીકા જે બાળક અત્યારથી ખાતું છે એ યુવાન થાય ત્યારે એને કેટલું નડતું છે, એની શું હાલત થતી છે. ખરેખર આ મુદ્દા ઉપર એક વખત ગંભીરતાથી વિચારવાની જરૂર છે. વાલીઓએ વિચારવાની જરૂર છે, આપણે વિચારવાની જરૂર છે. અને બીજું કે સરકારે પણ એ બાબતથી એક વિચારવાની જરૂર છે કે શુદ્ધ વસ્તુ જેવી રીતે મેં તમને કીધું કે આપણે ખાંડ ચોખા જેવી રીતે રેશનિંગની દુકાનેથી મળે છે, એવી રીતે બાળકોના ભાગ કે એના આખા એક સેટ કે ભાઈ આ 15 દિવસનો નાસ્તો, મહિનાનો નાસ્તો કે 2 મહિનાનો નાસ્તો, એવો શુદ્ધ નાસ્તો એક સારા વ્યક્તિના હાથે એનું સંચાલન થતું હોય અને સામાજિક સંસ્થાઓને પણ હારે રાખીને સંચાલન થઈ શકે તો તાલુકા વાઇઝ શું એવો એક ડેપો ન બનાવી શકાય કે જ્યાંથી શુદ્ધ વસ્તુ આપણને મળી શકે સરકાર દ્વારા. તો ધીમે ધીમે તો આ બીજી વસ્તુ જે છે ને એ બંધ થાય. આપણે એને નાશ કરવી છે ને તો આવું કંઈક આપણે પહેલાં ચાલુ કરવું પડશે તો આ ડુપ્લિકેટ જે વસ્તુ છે બધી ખાધપીધની જે એ છે તો એ બંધ થાય, ખાણીપીણીની વસ્તુ. એટલે આવું ઘણી વસ્તુ છે. જો હું આ માધ્યમથી બહુ વધારે વાત ન કહી શકું, પણ બહુ ખૂબ ઝાઝી વસ્તુ એવી છે કે આરોગ્ય હારે છેડા કરતી હોય અને ડુપ્લિકેટ વસ્તુ ખાવા પીવામાં આપણે આરોગતા હોઈએ છીએ. તો એ બાબતથી એક વખત ગંભીરતાથી વિચારવાની જરૂર છે. બસ આટલી જ મારે વાત કરવી હતી. અને વધારે આવી અવનવી વાતો આપણે કરવા માટેથી આપણે બીજી વાર પાછા મળશું. અને મારી આ યુટ્યુબ ચેનલ જે છે એને આપ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, આગળ શેર કરજો, લાઈક કરજો અને આ લિંકને આગળ ફોરવર્ડ કરજો કે જેથી આપણે બીજી વાર આવી વાતો આપણે સાથે એકબીજા સાથે શેર કરી શકશું. જય હિન્દ, જય ભારત.